કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા કુલમના નિયમ અને તેને અનુલક્ષીને થોડા દાખલાઓ. આજે આપણે કુલમના નિયમને અનુરૂપ એક નવો સિદ્ધાંત ભણવાનો છે જેનું નામ છે સંપાતપણાનો સિદ્ધાંત અથવા તો આને સંપાતીકરણનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. તમે કુલમના નિયમની અંદર જે વાત જોઈ એમાં તમને અંદાજો લાગ્યો હશે કે જ્યારે કોઈ બે વિદ્યુતભાર હોય અને બે વિદ્યુતભાર વચ્ચે બળ લાગતું હોય તો એને સોલ્વ કરવા માટે અથવા તો કેટલા મૂલ્યનું બળ લાગે છે તે જાણવા માટે આપણે કુલમ જેવા નિયમનો ઉપયોગ કરીએ છીએ. સંપાતપણાનો સિદ્ધાંત એના માટે છે, ધારો કે એમ કહી કે કોઈ એક તંત્ર ઘણા બધા વિદ્યુતભારોથી બનેલું છે. ઘણા બધા વિદ્યુતભાર એટલે કે 10 વિદ્યુતભારથી એક તંત્ર બને છે. તો તેમાં લાગતા બળ શોધવા હોય તો સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડે. સૌથી પહેલા આપણે સંપાતપણાનો સિદ્ધાંત જાણીએ અને પછી આકૃતિ પરથી તેને સમજવાનો પ્રયત્ન કરીએ. વાક્ય રચના આવી કહે છે કે બે કરતા વધારે જો બે હોય તો કુલમનો નિયમ વાપરી શકાય, તો આપણે સંપાતપણાનો સિદ્ધાંત વાપરવાની જરૂર નથી. બે કરતા વધારે વિદ્યુતભાર ધરાવતા તંત્રમાં, તંત્ર એટલે કે બે કરતા વધુ વિદ્યુતભાર હશે એનાથી બનતી રચનાને આપણે તંત્ર કહી શકીએ. કોઈ એક વિદ્યુતભાર પર તંત્રમાં 10 વિદ્યુતભાર ધારી લો, 10 વિદ્યુતભાર દ્વારા કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ તે દરેક વિદ્યુતભાર વડે તેના પર લાગતા સ્વતંત્ર વિદ્યુત બળના સદિશ સરવાળા જેટલું હોય છે. સ્વતંત્ર વિદ્યુતભારના સદિશ સરવાળા જેટલું હોય છે. આ સમજવા માટે એક સિમ્પલ એક આકૃતિનો આપણે ઉપયોગ કરીએ. ચાલો આપણે આકૃતિ જોઈએ. ધારો કે આપણે કોઈ અનિયમિતતાનો વિદ્યુતભાર ધારીએ. ધારો કે અહીંયા આપણે વિદ્યુતભાર વિચારીએ. આ વિદ્યુતભારને આપણે કહીએ છીએ Q1. અહીંયા કોઈ બીજો વિદ્યુતભાર વિચારીએ. ધારો કે અહીંયા વિદ્યુતભાર વિચારીએ છે આપણે નામ આપીએ Q2. અહીંયા કોઈ ત્રીજો વિદ્યુતભાર વિચારીએ. ચાલો અહીંયા વિચારવામાં આવતા વિદ્યુતભારને આપણે નામ આપી દઈએ Q3. કોઈ એક સંદર્ભ બિંદુ નક્કી કરી લે, ત્યાંથી આપણે બધાના અંતર જોઈ શકીએ. એટલે ધારો કે કોઈ એક સંદર્ભ બિંદુ હોય, ધારી લો તો આ સંદર્ભ બિંદુનું નામ આપી દો O. સંદર્ભ બિંદુથી Q1 સુધીના અંતરને એટલે એનો સ્થાન સદિશ થયો, Q1 નો સ્થાન સદિશ થયો. આ સ્થાન સદિશને આપણે નામ આપી દઈએ R1 સદિશ. એવી રીતના Q2 થી સંદર્ભ બિંદુ સુધીનું અંતર એટલે કે એનો સ્થાન સદિશ થયો, તે સ્થાન સદિશને આપણે નામ આપી દઈએ ધારો કે R2 સદિશ. પછી સંદર્ભ બિંદુથી Q3 સુધીના અંતરને આપણે નામ આપી દઈએ R3, જે Q3 નો સ્થાન સદિશ થયો. તો આ જે વાત કરી ઈ સંદર્ભ બિંદુને અનુલક્ષીને ત્રણેય વિદ્યુતભારના અંતરો દર્શાવે છે. મારે આ પોર્શનની અંદર એવું સમજવાનો પ્રયત્ન કરવો છે કે Q1 પર લાગતું બળ શોધવું છે. હું સાઈડમાં થોડી નોટ્સ લખતો જાઉં કે Q1 પર લાગતું બળ શોધવાનું છે. એટલે તમને આઈડિયા આવતા રહે કે શું મારે આમાં કરવાનું છે. અત્યારમાં મેં જે વિદ્યુતભાર ધાર્યા છે એ ત્રણેય વિદ્યુતભાર સમાન વીજભાર ધરાવતા હશે એવું મેં ધારેલું છે. દાખલાઓમાં આપણે આગળ ઉપર જોશું કે વિદ્યુતભાર સમાન વીજભાર ધરાવતા પણ હોય અને અલગ અલગ વીજભાર ધરાવતા પણ હોઈ શકે છે. મારે Q1 પર લાગતું બળ શોધવાનું છે. હવે તમે આકૃતિ જોઈ શકો છો કે Q2 વડે Q1 પર બળ લાગશે. એવી જ રીતના Q3 વડે Q1 પર પણ બળ લાગતું હશે. આપણે સૌથી પહેલા સમજીએ Q2 વડે Q1 પર કેટલું બળ લાગતું હશે. ચાલો જોઈએ. Q2 વડે Q1 પર લાગતું બળ જો જોવામાં આવે તો બળની દિશા આ કહેવાય. આ બળની દિશા છે. કોની ઉપર બળ લાગે છે? એક પર. કોના વડે લાગે છે? બે વડે. તો આ બળને શું કહેવું પડે બાળકો? F12 કહેવું પડે. એવી રીતના Q3 વડે Q1 પર બળ લાગતું હશે. ચાલો Q3 વડે Q1 પર લાગતું બળ આ દિશામાં મળતું હશે. કોના વડે લાગે છે? Q3 વડે. કોના પર લાગે છે? Q1 વડે. તો આ બળને શું નામ આપી શકાય? F13. હવે મારે શોધવાનું છે કે Q1 પર લાગતું પરિણામી બળ કઈ દિશામાં હશે. તો તમને બધાને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણ સબાચકોની રીતથી આપણે સમજી શકશું કે પરિણામી સદિશ આ દિશામાં આવશે. આ મેળો પરિણામી સદિશ. પરિણામી સદિશ નું બળનું મૂલ્ય આપણે લખી નાખીએ F1. આપણે કહી શકાય કે Q1 પર લાગતું બળ શું છે? ધારો કે F1. તો મારે ફાઇનલી શું ફાઇન્ડ કરવાનું થયું બાળકો? F1 ફાઇન્ડ કરવાનું થયું. મેં શું કહ્યું? કોઈ એક તંત્રમાં વિદ્યુતભાર પકડો Q1 વિદ્યુતભાર
તંત્રના બીજા વિદ્યુતભાર વડે, તંત્રના બીજા વિદ્યુતભારનો મતલબ Q2 અને Q3, તંત્રના બીજા વિદ્યુતભાર વડે કોઈ એક વિદ્યુતભાર પર લાગતા બળ ગોઈતા. આ બે બળ થયા. સબાચકોની રીતથી મેં પરિણામી સદિશ શોધી લીધો. પરિણામી સદિશ ને નામ આપ્યું F1 કારણ કે Q1 પર લાગતું બળ છે. હવે આપણે વાક્ય રચના વાંચીએ, પાછી રિપીટ કરીએ. બે કરતા વધારે વિદ્યુતભાર ધરાવતા તંત્રમાં, આ બે કરતા વધારે એટલે કે ત્રણ વિદ્યુતભાર ધરાવતો તંત્ર છે, એમાં કોઈ એક વિદ્યુતભાર પર Q1 વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ એટલે F1 દરેક વિદ્યુતભાર વડે તેના પર લાગતા દરેક વિદ્યુતભાર એટલે Q2 અને Q3 વડે લાગતા સ્વતંત્ર વિદ્યુતબળના સદિશ સરવાળા જેટલું હોય. સારા શબ્દોમાં કહું તો Q1 પર લાગતું બળ બેટા કેટલું હોય? તો કે Q2 વડે લાગતું બળ વત્તા Q3 વડે લાગતું બળ, આ બેના સદિશ સરવાળા જેટલું હશે. હવે આપણે સૂત્રકીય ચર્ચા કરવી હોય તો સૂત્રકીય ચર્ચા કરી શકાય. ઓકે, મારે F1 બળ શોધવું છે તો આપણે લખી નાખીએ Q1 પર લાગતું બળ. ચાલો, Q1 પર લાગતું બળ કેટલું છે? F1 શું લખી શકાય? તો કે F12 વચ્ચે સરવાળાની નિશાની F13 બેના સદિશ સરવાળા જેટલું છે. સદિશની નિશાની ખાસ કરવાની, ભૂલવાનું નહીં. સૂત્ર બનાવીએ કુલમના નિયમ ઉપરથી. આ બંનેના સમીકરણ બનાવવા આપણા માટે બહુ ઈઝી છે. ચાલો બનાવીએ. F1 સદિશ K શું લખી શકાય? તો કે Q1 Q2 ના છેદમાં R12 નો સ્ક્વેર. એકમ સદિશ કેવો લખી નખાય? R12 કે આ મેળો બળની દિશામાંનો એકમ સદિશ વચ્ચે સરવાળાની નિશાની. ચાલો, F13 માટે કુલમનો નિયમ K Q1 Q3 ના છેદમાં R13 નો સ્ક્વેર અંતરની દિશામાંનો એકમ સદિશ. આ અંતરની દિશામાંનો એકમ સદિશ થયો. બંને સમીકરણ જોવામાં આવે તો બંને સમીકરણમાંથી K Q1 કોમન આવે છે. કોમન કાઢી લ્યો. ચાલો, હાલો, F1 સદિશ K Q1 બ્રેકેટની અંદર લખશું આપણે Q2 ના છેદમાં R12 નો સ્ક્વેર K R12 વચ્ચે સરવાળાની નિશાની Q3 ના છેદમાં R13 નો સ્ક્વેર R13 એકમ સદિશ. તો આ મને ફાઇનલ જવાબ મળ્યો. આ જવાબની મદદથી આપણે Q1 પર લાગતું બળ F1 શોધી શકીએ. તો આ મારું થયું ફાઇનલ ઇક્વેશન. ઘણા બાળકોને મનમાં પ્રશ્નો થતા હશે કે સાહેબ તમે ત્રણ વિદ્યુતભાર લીધા તો બળ શોધવાનું સૂત્ર આ થયું. ધારો કે કોઈ તંત્ર n વિદ્યુતભારથી બન્યું હોય તો આપણે એના વિશે પણ ચર્ચા કરીએ. n વિદ્યુત ભારોથી બનતું તંત્ર. આ n વિદ્યુતભારથી બનતું તંત્રમાં આપણે વિદ્યુતભાર ધારવા પડે Q1, આવી રીતના Q2, આવી રીતના Q3, આવી રીતના Qn સુધી. આ બધા વિદ્યુતભારોના સ્થાન સદિશ, આ તમામ વિદ્યુતભારના સ્થાન સદિશ, બધા સ્થાન સદિશ મારે ઉગમ બિંદુથી લેવા જ પડશે. ચાલો, સ્થાન સદિશ આપણે વિચારીએ R1, R2, R3 આવી રીતના Rn સુધી. ધારો કે મારે Q1 પર લાગતા બળ ગોતવા છે તો એના માટે આપણે બળનું સૂત્ર લખીએ F1 સદિશ બરાબર, સમજતા જજો સાથે સાથે. હાલો, F1 એટલે કે 1 પર 2 વડે લાગતું બળ વત્તા, હાલો, 1 પર 3 વડે લાગતું બળ વત્તા, 1 પર 4 વડે લાગતું બળ વત્તા, 1 પર 5 વડે લાગતું બળ વત્તા અપ ટુ 1 પર n વડે લાગતું બળ. આ બધાનું શું કરવાનું બાળકો? સદિશ સરવાળો કરવાનો. આની પરથી કુલમના નિયમની મદદથી આપણે બધાની કિંમત મૂકી શકીએ. તો સિમ્પલ કિંમત મૂકવાનો પ્રયત્ન કરીએ. ચાલો, કેવી રીતના? F1 સદિશ ચાલો, F12 એટલે કેમ લખી શકાય છે? કે Q1 Q2 ના છેદમાં R12 સ્ક્વેર અંતરની દિશામાંનો અથવા તો બળની દિશામાંનો એકમ સદિશ થાય R1 કે વચ્ચે સરવાળાની નિશાની K Q1 Q3 ના છેદમાં R13 સ્ક્વેર એકમ સદિશ R13 કે આવી રીતના n માટે બનાવવું હોય તો અપ ટુ બનાવી શકાય K Q1 Qn ના છેદમાં R1n સ્ક્વેર અંતરની દિશામાંનો એકમ સદિશ R1n નો એકમ સદિશ.
આ તમારે કેલ્ક્યુલેશન વાઇઝ સહેલું કરવું હોય તો સહેલું કરવા માટે k q1 બધામાંથી કોમન આવતા છે તમે જોઈ શકો છો તો બધામાંથી આપણે k q1 કોમન કાઢી લઈએ f1 સદિશ k q1 બ્રેકેટ ની અંદર મારી પાસે શું બચશે બાળકો q2 ના છેદમાં r12 સ્ક્વેર r12 કેપ વચ્ચે સરવાળાની નિશાની q3 ના છેદમાં r13 નો સ્ક્વેર r13 એકમ સદિશ વત્તાની નિશાની અપ ટુ ક્યાં સુધી આપણે કરી શકાય k તો કોમન કાઢી લીધો સોરી હાલો qn ના છેદમાં r1n નો સ્ક્વેર r1n નો એકમ સદિશ આ મને મળ્યું f1 પર લાગતું બળ હવે જો તમે થોડું ગાણિતિય જોવા જાવ ગણિતની દ્રષ્ટિએ જોવા જશો તો તમે ધ્યાનપૂર્વક જોશો એટલે ખબર પડશે કે બધા સ્ટેપની વચ્ચે સરવાળાની નિશાની છે જો બધા સ્ટેપની વચ્ચે સરવાળાની નિશાની હોય તો બધા સરવાળાને સિગ્મા તરીકે પણ દર્શાવી શકાય તો આ બહુ સહેલું ગાણિતિય સ્વરૂપ બનાવીએ ચાલો કેવી રીતે બનશે f1 સદિશ k q1 તો 12 છે આખા સરવાળાને આપણે કહી દઈએ સિગ્મા ધારો કે આખા સરવાળાનું નામ આપી દઈએ સિગ્મા આપી દઈએ અંદર વધ્યું એ પદને આપણે કહી દઈએ ધારો કે i કહી દઈએ qi ના છેદમાં r1i નો સ્ક્વેર r1i નો સ્ક્વેર r1i નો એકમ સદિશ હવે તમે જો ધ્યાનપૂર્વક જોશો તો તમને ખબર પડશે કે i 2 થી i n સુધીનો આપણે સરવાળો કરવાનો છે સંકલનની અંદર કેમ લોઅર લિમિટ ના અપર લિમિટ મૂકીએ એવી રીતના લિમિટ ટાઈપ જ કંઈક મૂકું મેં કે i બરાબર 2 3 4 5 એવી રીતના n સુધી મૂકવામાં આવે તો તમને બધા બળોનો સદિશ સરવાળો મળશે આ તમને મળ્યો ફાઇનલ આન્સર તો ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખી શકાય આ સૂત્ર આપણા માટે અગત્યનું છે આની ઉપરથી આપણે બે કરતા વધારે વિદ્યુતભાર ધરાવતા તંત્ર માટે બળ શોધી શકશું સંપાતપણાનો સિદ્ધાંત આપણે જોયો એના પરથી થાય સ્વાધ્યાયનો દાખલા નંબર 6 જેમાં 2 થી વધુ વિદ્યુતભારનું તંત્ર એટલે કે 4 વિદ્યુતભારનું તંત્ર આપેલું છે ચાલો સૌથી પહેલા આપણે રકમ જોઈએ રકમ શું કહેવા માંગે છે કે 4 બિંદુવત વિદ્યુતભારો q1 બરાબર 2 માઇક્રોકુલમ્બ qb બરાબર -5 માઇક્રોકુલમ્બ qc બરાબર 2 માઇક્રોકુલમ્બ qb બરાબર -5 માઇક્રોકુલમ્બ સોરી અહીંયા આવે છે qa બરાબર 5 માઇક્રોકુલમ્બ આવા 4 વિદ્યુતભાર એક 10 સેન્ટીમીટર ની બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુઓ પર અનુક્રમે રાખેલા છે 4 વિદ્યુતભાર છે મારી પાસે qa qb qc અને qd એને ચોરસના 4 શિરોબિંદુ પર રાખેલા છે ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ્બ વિદ્યુતભાર પર ધ્યાનથી શબ્દ સમજો 1 માઇક્રોકુલમ્બ વિદ્યુતભાર પર એટલે કે ચારે દ્વારા આ 1 માઇક્રોકુલમ્બ વિદ્યુતભાર પર લાગતું બળ શોધવાનું છે અહીંયા આપણે કુલમ્બનો નિયમ ન વાપરી શકાય કારણ કે સંપાતપણાનો સિદ્ધાંત વાપરવો પડશે વિદ્યુતભારની સંખ્યા 2 કરતા વધુ છે આકૃતિ મેં દોરેલી છે 4 શિરોબિંદુ છે ચોરસના A B C અને D આ ચારે ચાર શિરોબિંદુ પર 2 માઇક્રોકુલમ્બ અહીંયા -5 માઇક્રોકુલમ્બ અહીંયા 2 માઇક્રોકુલમ્બ અહીંયા પાછો -5 માઇક્રોકુલમ્બ વિદ્યુતભાર મૂકેલો છે આ ચારેય વિદ્યુતભારને લીધે કેન્દ્ર પર રાખવામાં આવેલો 1 માઇક્રોકુલમ્બના વિદ્યુતભાર પર લાગતું બળ શોધવાનું છે હવે આકૃતિનું જો ઓબ્ઝર્વેશન તમે ધ્યાનપૂર્વક કરતા હોય તો તમને એટલી ખબર પડશે કે શિરોબિંદુ A પર જુઓ તો 2 માઇક્રોકુલમ્બનો વિદ્યુતભાર છે શિરોબિંદુ C પર પણ 2 માઇક્રોકુલમ્બનો વિદ્યુતભાર છે આ બંને છેડા અથવા તો બે શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂકવામાં આવ્યા છે તેના મૂલ્ય સમાન છે બીજી વાત વિચારીએ તો વિચારી શકાય અહીંયા કાઈ આગળ નિશાની નથી તો અહીંયા આપણે પ્લસ કરી શકીએ અહીંયા પણ નિશાની નથી તો એને પ્લસ કરી શકીએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ A અને C શિરોબિંદુ માટેની ચર્ચા કરીએ ત્યારબાદ આપણે B અને D ની વાત કરશું ચાલો હું સૌથી પહેલા શરૂઆત કરું છું A પરથી A પર રાખવામાં આવેલો વિદ્યુતભાર qa 2 માઇક્રોકુલમ્બ ધરાવે છે અને કેન્દ્ર પર રાખવામાં આવેલો વિદ્યુતભાર 1 માઇક્રોકુલમ્બ ધરાવે છે બેની નિશાની કેવી છે પ્લસ જો બેની નિશાની પ્લસ હોય તો બંને વચ્ચે શું થશે અપાકર્ષણ થશે હવે મારે શોધવાનું શું છે A વડે q પર અથવા તો O પર લાગતું બળ A વડે O પર લાગતું બળ કઈ દિશામાં હોય તો કે આ દિશામાં આવે કારણ કે બંને વચ્ચે અપાકર્ષણ થતું હશે આ દિશામાં બળ લાગે છે બળને આપણે નામ આપી દઈએ Fa કારણ કે A વડે O પર લાગતું બળ છે
બીજી વાત કરીએ આપણે QC વિદ્યુતભાર અહીંયા છે બરાબર, કેન્દ્ર અહીંયા છે તો ધ્યાન આપો +2 માઇક્રોકુલમ્બ અને કેન્દ્ર પર 1 માઇક્રોકુલમ્બ, બેની નિશાની કેવી છે પ્લસ છે, તો બંને વચ્ચે શું થશે અપાકર્ષણ. તો C વડે O પર લાગતું બળ કઈ દિશામાં આવે તો કે આ ઉપરની દિશામાં આવે. આ બળને આપણે નામ આપી દઈએ FC, જે C વડે O પર લાગતું બળ છે. હવે તમે નિરાંતે જો વાતની ચર્ચા કરશો તો તમને ધ્યાનમાં આવશે કે A થી O સુધીનું અંતર આપણે R ધારી લઈએ. એવી રીતના O થી C સુધીનું અંતર પણ R જ થશે. આ બે અંતર તો સમાન જ રહેવાના. બે છેડા પરનો વિદ્યુતભાર પણ સમાન છે. અહીંયા પણ વિદ્યુતભાર 1 માઇક્રોકુલમ્બ છે. તો આ બંનેને લીધે O પર લાગતું બળ પણ કેવું થાય સમાન જ થાય. કારણ કે વિદ્યુતભારના મૂલ્ય પણ સમાન હોય, અંતર પણ સમાન હોય, તો લાગતું કુલ બળ પણ સમાન જ થશે. તો આપણે વાત કરીએ છીએ, થોડીક તમને બે લીટીમાં લખી દઉં કે A અને C બિંદુ પર રાખવામાં આવેલા વિદ્યુત ભારનું મૂલ્ય સમાન હોવાથી O પર રાખવામાં આવેલા વિદ્યુત ભાર પર લાગતું બળ સમાન જ હશે. એટલે જો મારા સૂત્ર કે ચર્ચા કરી તો આમ કરી શકાય FA બરાબર FC કુલમના નિયમ પરથી કે Q કેન્દ્ર પર Q છે, Q QA પણ લખી શકાય, QC પણ લખી શકાય. છેદમાં તે બે વચ્ચેનું અંતર તો r². અહીંયા બ્રેકેટમાં લખી દઉં છું કે FA અથવા તો એમ લખી શકાય આપણે QA બરાબર QC હોવાથી અહીંયા તમે QC પણ લખી શકો છો. હવે જે બળ લાગે છે એ બળ સમાન મૂલ્યનું તો છે જ. અહીંયા જે બળ લાગે છે FE અને FA અને FC એ સમાન મૂલ્યનું તો છે પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જો સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો આવે તો તેનું પરિણામી સદિશનું મૂલ્ય શું થાય શૂન્ય થાય. તો આપણે આ બે સમીકરણ પરથી લખી શકીએ કે FA સદિશ વત્તા FC સદિશ બરાબર 0 લખી શકાય. આને આપણે ધારો કે નામ આપી દઈએ સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે આપણે વાત કરીએ D અને B પર રાખવામાં આવેલા વિદ્યુતભારો વડે શું થાય છે એ સમજીએ. ચાલો D પર વિદ્યુતભાર જો -5 માઇક્રોકુલમ, B પર વિદ્યુતભાર જો -5 માઇક્રોકુલમ. ચાલો વારાફરતી સમજીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ B ની. B પર -5 માઇક્રોકુલમ છે. B વડે કેન્દ્ર પર લાગતું બળ શોધવાનું છે, પરંતુ કેન્દ્ર પર 1 માઇક્રોકુલમ છે. અહીંયા નિશાની માઈનસ છે, અહીંયા નિશાની પ્લસ છે. વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુતભાર હોય તો બંને વચ્ચે આકર્ષણ થાય. તો QB વિદ્યુતભાર વડે Q પર લાગતું બળ આ દિશામાં આવશે. આ દિશામાં જે બળ આવશે ને આપણે નામ આપશું FB, કારણ કે B વડે Q પર લાગતું બળ છે અને બંને વચ્ચે આકર્ષણ થાય એટલે એની દિશામાં એરો આવે. વાત કરીએ છીએ QD વડે કેન્દ્ર પર લાગતું બળ. QD પર કેન્દ્ર પર લાગતું બળ શોધીએ તો આમાં માઈનસ છે, અહીંયા પ્લસ છે, તો એની પણ એરો આ દિશામાં આવશે, જેને આપણે નામ આપી દઈએ FD. હવે જો ધ્યાનપૂર્વક જોવામાં આવે તો તમને ખબર પડે FB અને FD સમાન મૂલ્યના જ હશે. કેવી રીતના સમાન મૂલ્યના હશે તો એવું કેવી રીતના કહી શકો તો કે જો D થી O સુધીનું અંતર r ધારી લે, O થી B સુધીનું અંતર પણ r, D પરનો વિદ્યુતભાર -5, B પરનો વિદ્યુતભાર -5, તો તેને લીધે લાગતું બળ પણ કેવું હોય સમાન જ હોય. તો આવી વાક્ય રચના B અને D માટે પણ આપણે લખીએ. ચાલો વાત કરીએ છીએ B અને D માટે. B અને D બિંદુ પર રાખવામાં આવેલા વિદ્યુતભારનું મૂલ્ય સમાન હોવાથી O પર રાખવામાં આવેલા વિદ્યુતભાર પર લાગતું બળ લાગતું બળ સમાન મૂલ્યનું જ હશે. સમાન મૂલ્યનું જ હશે તો મારે સમીકરણ બનાવવું તો બનાવી શકાય સિમ્પલ. FB બરાબર FD is equal to K
QB અથવા QC કાઈ પણ લખી શકાય ના છેદમાં તે બે વચ્ચેનું અંતરનો વર્ગ અહીંયા બ્રેકેટમાં લખી દઉં છું QB બરાબર QD લખી શકાશે તો આ મને જે આન્સર મળ્યો એ B અને D ને લીધે લાગતું બનનો મળ્યો હવે તમને ખબર જ છે કે જો આ બે મૂલ્યમાં સમાન હોય અને બેની દિશા વિરુદ્ધ હોય તો પરિણામી સદિશનું મૂલ્ય 0 આવશે સંપાદીકરણના સિદ્ધાંત પરથી આમ લખી શકાય FB સદિશ FD સદિશ 0 લખશું આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 2 કહી દે ધારો કે મારે શોધવાનું શું છે મારો પ્રશ્ન શું છે પ્રશ્ન એવો છે કે કેન્દ્ર પર રાખવામાં આવેલ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવાનું છે ચાલો આપણે અહીં મેળવીએ કે કેન્દ્ર O પર રાખવામાં આવેલો વિદ્યુત ભાર Q પર લાગતું બળ Q પર લાગતું બળ શોધવું હોય તો Q પર લાગતું બળને આપણે કહી દઈએ F વડે દર્શાવીએ ધારો કે એમ લખી શકીએ ને FA FB સદિશ કરતું રહેવાનું FC FD હવે તમે ધ્યાનપૂર્વક સમીકરણમાં A જો તો FA અને FC ને બેને ભેગા કરી શકાય ચાલો કરી નાખીએ આપણે FA સદિશ FC સદિશ વચ્ચે સરળ નિશાની અહીંયા તમે જુઓ તો B અને D ને પણ ભેગા કરી શકાય ચાલો કરીએ FB સદિશ FD સદિશ હવે જો આપણે મૂલ્યની ચર્ચા કરી તો FA FC બરાબર 0 થાય તો અહીંયા પણ આપણે લખશું 0 અને FB અને FD પણ 0 થાય તો ફાઇનલ આન્સર શું મળશે 0 તો આ તમને મળ્યું ચોખ્ખું બળ અથવા પરિણામી બળ કોના પરનું તો કે કેન્દ્ર પર રાખવામાં આવેલા વિદ્યુતભાર પરનું